આ તરફ નડિયાદમાં આખલા રાજ એ હદે વધી રહ્યો છે કે અવરજવર કરતા લોકો પણ ડરી રહ્યા છે। છેલ્લા 40 દિવસમાં આખલાઓના હુમલાની 4 ઘટનાઓ સામે આવી, જેમાંથી 3 લોકો ઈજાગ્રસ્ત થયા। તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। તંત્ર કામગીરી કરતું હોવાનો દાવો કરે છે, પરંતુ અહીં હકીકત કંઈક અલગ જ છે। જો તંત્ર કામગીરી કરતું હોય તો શા માટે આખલાના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે? વાત કરીએ શહેરના નીલકંઠ મહાદેવ મંદિર પાસેની, તો ત્યાં ફરી એકવાર 2 આખલાઓ વચ્ચે ભીષણ જંગની ઘટના સામે આવી, જેમાં 3 નિર્દોષ નાગરિકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। લગ્નની જાન પસાર થઈ રહી હતી તે દરમિયાન આખલાઓ બાખડી રહ્યા હતા। આ દરમિયાન ઝઘડતા આખલાઓને શાંત પાડવાના પ્રયાસમાં મુકેશભાઈ નામના યુવકને એક ગુસ્સે ભરાયેલા આખલાએ પાછળથી જોરદાર ગોથું મારી હવામાં ફંગોળી દીધા, જેનો વિડીયો પણ સામે આવ્યો। ઘટનામાં મુકેશભાઈ ઈજાગ્રસ્ત પણ થયા છે। મહાદેવ આગળ બનાવ બન્યો, વરઘોડો લઈને ગયા હતા, 2 આખલા લડતા હતા અને લેડીઝના છોકરા નાના હતા તો બચાવ કરાવ્યો, છૂટા બી પાડી દીધા અને હું ત્યાં ઊભો રહ્યો તો પાછળથી આવનો હુમલો કર્યો તો મને ઉછાળીને નાખી દીધો। પાછળના ભાગના થાપાએ વાગેલું છે। 1 2 મહિનાનો ખાટલો ડોક્ટરે કીધો, સિવિલમાં આવ્યો છું। ખેડાથી સમાચાર। ઠાસરા તાલુકામાં 4 પગનો આતંકનો મામલો। તાલુકાના ઉધમતપુરા ગામે દીપડો દેખાતા દોડધામ મચી। દોડધામ થતા દીપડાએ 4 લોકો પર હુમલો કર્યો। સ્થાનિક ઉપર દીપડાએ હુમલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। વન વિભાગ દ્વારા 2 પાંજરા મૂકીને દીપડાને પકડવા કવાયત હાથ ધરાઈ। મોડી રાતથી વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક એનજીઓના માણસો દીપડાને પકડવાની કોશિશ કરી રહ્યા છે। દીપડાની ભાળ ન મળતા આજુબાજુના ગ્રામજનોનો જીવ તાળવે ચોંટ્યો। લોકો પર હુમલો કરનારો દીપડો ક્યારે પાંજરે પૂરાશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। આ વાતને 20 કલાક જેટલો સમય થઈ ગયો છે, છતાં પણ હજુ સુધી દીપડાની ભાળ નથી મળી। વન વિભાગ મૂંઝવણમાં મુકાયું છે। વન વિભાગ દ્વારા જલાનગરના સીમ વિસ્તારમાં શોધખોળ હાથ ધરાઈ છે। દીપડો દેખાયા પછી પબ્લિક એકદમ એની નજીક જતા રહ્યા બધા જોવા માટે, અને ક્યાંક કાંકરી ચાલુ કરવાથી દીપડો છંછેડાયો અને પોતાના બચાવ માટે દીપડાએ 4 લોકોને ઘાયલ પણ કર્યા છે। એ ઘાયલ કર્યા સમાચાર મળ્યા ત્યારથી ટીમ અમારી સર્ચ ઓપરેશનમાં રાત્રે પણ હતી અને અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે। દીપડો ક્યાંય જોવા મળ્યો નથી દિવસમાં, અને આપણા અહીંયા નજીકથી 4 કિલોમીટર દૂર જ ઉત્તર વિસ્તાર મહીસાગર નદીનો આવેલો છે। દીપડો ત્યાં પણ નીકળી ગયો, ફરી શકે છે।